हे गाइस, स्वागत है आप सबका हमारे एक नए YouTube के वीडियो में। આજે તો ભાઈ ઘરમાં જોયા જેવું નથી તો बताऊं तो जो है કારણ કે એને તો વિડિયો કહેવાય, सॉरी ब्लॉग कहेवाय। हम थोड़ा थोड़ा हिंदी में भी करेंगे, शिफ्ट करना चाहते हैं इसलिए। तो सीने पहला હું ગુજરાતીમાં સમજાઈ દઉં, હિન્દીમાં મને મજા નહીં આવે પહેલા। તો અમે સવે ભાઈ હું પહેલા વિડિયો જરી ઉતાર લો પછી તમે બોલજો 1 મિનિટ। તો સીને છે રહેવા દે નેલા ભાઈ, અમે હે ને હાવ ઉપર રહેવી ત્રીજા માળે। તો અમારે જાવ શિફ્ટ થવાનું છે હાવ નીચેન માળે, હાવ ઉપર નહીં એલા નીચેન માળે। અને નીચે હાવ નીચે રહી છે વચ્ચે આવશે ને વચ્ચે વાળા સાવ ઉપર આવશે, અમે રેવી ત્યાં। તો સવારનું બધું કામકાજ આલે છે ને હું મમ્મી તો સવારના દવાખાને વહી ગયા હતા। અમે સવારે ગાંધીનગર થી આવ્યા, સવારના અમે તો દવાખાને વહી ગયા, તમે તો આવ્યા। તો યશભાઈ અને હસ્તી બે થઈ અને 80% સામાન તો નીચે જવા દીધો હે। હજી તો હું તમને રૂમ બતાવું, જોઈ આખું ખાલી, બેડ બધું ખાલી થઈ ગયું છે। કાચની બવણી છે, અહીંયા પંખા ખાલી થવા માંડ્યા છે, પછી ફ્રીજ છે। ક્યાં ગયું શું હતું આ છે ને ઓલે મૂકી દે। બાકી એટલો સામાન છે, આ છે, આ બધું ખાલી થઈ ગયું છે। મંદિર છે भाई साहब। गाइस गाइस मेरे पास काम करवा रहे हैं गाइस, इन लोगों ने बहुत मेहनत की है गाइस। मम्मी बदे फिनाइल कपूर भाई बोल दे तो ला टेबल ઉપર મે कपूर આપણે ઓલા સેના નીચે બેડ નીચે ઈ કે મમ્મી કપૂર ને એક બેડ નીચે सॉरी गाइस माय मिस्टेक बेड के अंदर से नीचे अंदर डाला हुआ था। अंदर आपने सामान रखो होय એટલે કપૂર નાખો પડે, દુકાન આપણે 22 નો આવે એટલે ભાઈ એ અમને દે થાય। માર મમ્મી ના હંતાડેલા 12000 રૂપિયા મળ્યા। ભાઈ આજ તો પાર્ટી હોગી ये। બાકી જો આખું ખાલી કરી નાખો, નીચેનું ખાલી ઓછી કર થોડું ઘણું છે, ઉપરના બાકી બધું નીચે લઈ ગયા, નીચે લઈ લીધું છે। એમ નીચે હમણાં જ આવીને હવે આ બધું હારવાનું, આપણે જ હારવાનું હોય। આ દેખાય કેટલું અને અમે ગયા હતા સવાર માટે નવસારી, અને બાટલાની સ્ટોરી પછી આગલા વિડીયોમાં, આ વિડીયોમાં નહીં, આ કારણ કે બહુ કામ છે। હા, આ વિડીયોમાં બહુ કામ છે। બાકી એસી અત્યારે ફેરવવાનું નથી, એ અહીંયા રહે મંદિર આખે આખું એ હું ઉપર લઈશ એટલે। બાકી જો આગળ પંખો ખોલે છે, અને આગળની રૂમમાં જો આ તેલના ડબ્બા બધા નીકળી જશે, બધા ભરેલા તેલના ડબ્બા છે। માળી અહીં હોતા છે, આ છે ગાદી। બાકી આ બધી વસ્તુ ફર્નિચર સિવાય આ ટીવી ઘોડા આ બધી વસ્તુ નીચે લઈ લેવાની છે। અને નીચે જવાનું રીઝન એ છે કે હવે બાપુજીને બા બે સડી શકતા નથી કાંઈ, અને બાઈ સડી શકતા નથી, અને આ બાઈ નથી સડી શકતા, બે બા। અને આ જો કામ ઓછું કરે, ખાય છે સાજુ। બોલો માણસ એમ કેમ તમતા તું ખા કામ ઓછું કરે તાઈ ના અસ્તિયા બહુ કામ કર્યું આજ તો અમે હમણાં આવ્યા ને તો બાજુવાળા માસી કે મમ્મીને કે તમારી કે હાહુની જરૂર નથી, એમ હો બધું સંભાળી લે એમ છે। 80% આણે અને આણે બે થઈને 80% વસ્તુ છે ને નીચે લઈ લીધી। શોર્ટ લાગશે अपन को शॉर्ट नहीं लगती। હવે એક વયું જાય, એક શોર્ટ લાગશે તો અમારો ઇલેક્ટ્રિશિયન ભાઈ થોડોક રમૂજી છે એટલે થોડુંક એવું રહે। બાકી અમાર બધું ઘરનો જ ઇલેક્ટ્રિક, ઘરનો જ પ્લમ્બર, બધું ઘરનું જ અમે ये मदद कर दे નંબર થી યાદ આવ્યું, આપણે ગીઝર જે નીચે લઈ જવાનું છે, ટીવી લઈ જવાનું છે, વાઈફાઈ લઈ જવાનું છે। ये मैं हूं नहीं ले जाओ અને મેન જ્યારે સોફા નીચે ઉતારવાના છે, કારણ કે સોફા દાદરથી નહીં ઉતરે, એને છે ને આગળની બારીથી ઉતારવાના છે। હજી જુગાડ ગોતવો પડશે શું છે ઈ મેન નથી, ઈ મેન आ નથી, मेन से આ જી છે ને ઈ મેન છે। ફ્રીજ ને ને વોશિંગ મશીન ત્રીજા મળે છે નાખવાનું। ના વોશિંગ મશીન તો એટલા આપણે બે થઈને ઉપડી જાય મસ્ત। हां तुम दावत देवम करो वांधो नहीं। तंता बापूजी आवे तो सरप्राइज देવાની છે। બાકી આજો બાન બાપુજીનો ફોટો એક અહીંયા છે, એક અહીંયા છે, અને આ અમાર મમ્મી ફોટાનું ઓલા ફોટાનું આ અમારું જો બનાવેલું મમ્મી કે કોકના બેડરૂમમાં મમ્મીનો ફોટો એટલે અહીંયા દેવા દેવું એમ તો ગાઈસ देखो नहीं जो એમ ના હવે મારે મૂકી દેવાનો એમ ન્યા તો કઈ નીચે ફિટ થાય ને ઠીક ને એમ છે મમ્મી હે થાહે એક જ કરવો, એક અત્યારે નથી કરવો, ઓલા રેવા જાય ન્યા કરવા છે।
હા કરવો હોય તો અહીંયા થાય. ઓલા રહેવા જાવી એટલે અમે એવું વિચાર્યું છે કે અમારું ઘરનું હાવ નીચેનું અને પ્લસ આ બાજુનું એ અમે ભાડે રાખી લેવી એટલે છે ને બે ગાઈસ કારણ કે છે ને અહીંયા ઘણા 4 થઈ ગયા છે અને અમારે સામાન બહુ છે અમારે હજી ધાબે સામાન પડ્યો છે આની પછી- વહુ આવે ને આ ભાઈની વહુ. એના હજી આ ભાઈ સાહેબની વહુ આવે પછી બધી જરૂર એટલે પડે લઈને આ આવવું બધું પડે ને છે એટલે. એ બધી સ્ટોરી અલગ છે અને પછી અહીંયા બાજુમાં ગાઈસ, પછી અમે- ભાઈ મને બોલવા જો ને ન્યા છે ને ભાડુઆત રહી છે અત્યારે ભાડું જ છે તો એ એને મકાન મળશે એ બધું થઈ જાય પછી ત્યાં ચેન્જ કરીને અને આપણે પાછું ત્યાં શિફ્ટ થવાનું છે અને નીચે યશ ને બા ને એ બધા અહીંયા હુએ મમ્મીનો ને પપ્પા ત્યાં હુવે અને ગેસ્ટ રૂમ બધું અહીં નીચે અમારી નીચે એટલે બે અમે વાપરશું આ મારું વાપરશું હાવ નીચેનું અને બાજુનું વાપરશું અમારા આખા ઘરમાં બધે અલગ અલગ જ રહેવાનું. તમે એમ કે એક સવાલ પૂછું તમે એમ કહેશો તમારી નીચે એટલે એમ નીચે નહીં અમારી એલા એમને નથી રહેવાનું. તમે એમ કીધું અમારી નીચે અમારી નીચે એટલે હાવ નીચેની વાત છે એમ કેવાય એમ રીતે સમજાવે અત્યારે અમે જ્યાં સામાન ફેરવી છે એ જગ્યાએ મારા બા ને પંખો લઈ લે અને બાજુનું મકાન છે અહીંયા મારા મમ્મી ને પપ્પા અમારી નીચે એટલે અમારી આમાં અલગ નથી બધું એક જ છે પણ આ તો વાત છે કે અહીંયા અરે આપણે એટલે ઉભે કોઈ ને નહીં. હે? અરે એટલે કોઈ ન રહે. મારા જેવા તો ઉડી હોત ને જાય અટક ભેગા તો કા ભાઈ गाइस थोड़ा अफवाह हमारा व्लॉग में थोड़ी रहती है तो आप जरा सुन लो ઓ અફવા નથી હો, ખોટી અફવા ફેલાવતા જ નથી આશી અફવા. એમાં ઓલું છે ઈ રાખજો. અને અમે ભલે ધુંગસા કરી ફોનું તમારે ભેગું ને ભેગું આ ઓલું ગીત વાગે પૈસા હે તો ટૂટુ બહુ ગવાય ને કોપીરાઈટ આવી જાય બાકી જો હાથમાં જો હોનું વીંટીયું હોનાની આ હોનું ગળામાં હોનું પેહા છે નહીં હમણાં પૈસા હાન તોય થાય ને પહેરાય, હમણાં પૈસા હાન થાય ને પૈસા આગળ હોઈ ગયું તું. કારણ કે ભાઈ થકાઈ ગયું હતું એટલે બાકી જો મંદિર શું કહેશો ગાઈસ ડોસીમાં કામ કરતે હે ભાઈ જુવાન ડોસીમાં જુવાન ડોસીમાં ઓરિજિનલ ડોસીમાં વો હે વો આરામ ઓ आराम पे है जुवान डोसी में अरे जुवान डोसी में हूँ रियल डोसी में आराम पे है जुवान डोसी में है वो जरी काम कर रहे हैं हमारा જરીક નહીં પૂરા કરે पूरा कर रहे हैं ચાલો નીચે લઈ જાઓ ને ચાલો હાથ ના યાર પેલા ગાડી મારી મૂકી આવો, ભાંગી જવાનું. પેલા 2 ડબ્બા જવા દેવી બે લેતા જવી પછી ગાડી જવા દેવી પછી આગળ વધ્યું કઈ તો પેલા ગાડી જવા દેવાય ને તમે વિચાર કરો તમારા ખાલી 4 ડબ્બા જ રેખા કાયમ હમ. હાલ 4 ને 2 તો આપણે લઈ લેવું જસ્ટ પાછા નીચે બે તેલના ડબ્બા લઈ ગયા અને નીચે વાળા વોશિંગ મશીન અમે ઉપર લેતા આવ્યા એટલે ખાલી ભારો ન થાય ને બે બાજુ ભારા લેતા ગયા વોશિંગ મશીન એ ગોઠવી દીધું હવે જોઈએ આપણે હું બાકી છે હું લેતું જાઉં લે આને આગળથી નાખી દીધી હોત તો હું કામ ખોટું મેલું કરું એવું લાગે પંખો લેતા અને જો ઓલું પકડજો એવું નહીં વહી જાય એકલા ક્યાં પંખો પેલી રૂમમાં પકડ સામાન ફેરવું તો ફાટી જવાની છે પછી આમ નહીં મેળાવે હું મારી રીતે કંઈક બસ મારી દીકરા બેયને રમવું. એ ન કાંઈ. તો મારા તરફે જ બે જાય. તારે મોય બી તારે બેયને હાથમાં. જો બે સાયકલ તો મારે છે એટલે બે સાયકલ તો તું નહીં લેતી તું તારે. બાકી જો એટલો સામાન આવી ગયો છે આપણે હજી દુવિધા એ છે કે સોફા અહીંયા હમા છે કે નહીં અહીંયા આ રીતે બાકી ટીવી તો લગભગ આની ઉપર મૂકી દેવું આટલો સામાન એવો હોય ટોટલ અને જે ઓલા લોકોનું છે બધું મશીન છે બધું ધીમે ધીમે ચેન્જ થાય બાકી અહીં પંખો ચેન્જ થાય તારે ખિસ્સામાં રાખવાની જરૂર છે પાણી. જોઈએ તો લેવા દે ઉપર હું થી વસ્તી હું થયું હાલો આ કહા છો લે પેલા એનું પછી બળશે. હું થી બતાવી એ પણ નથી હાલતું અહીંથી હાલવું છે. પણ એ ને તો જોયા ખાતા વગર નાઈ લાવે તો એમ જ થાય ને ઓલી વખતે નીકળી ગયું હવે નથી હાલતું. હાલો સીધું રસોડા મશીન ઉતાર્યું મેં એકલા યસ થઈ એમ કેવું મેં એકલા ખંભે નાખીને બી પછી ક્યાં નાખો બાપા? બહુ હો અમારું નથી આ.
બધે પેન પીઝો અને આ હવાનો એક પંખો ફિટ કરવાનો પંખો ફિટ નથી થયો હજી. પેન ભીનું થઈ ગયું અસલ પેન ભીનું થઈ કઈ ગયું એક કામ કરી અને માથે રાખો મને અડધા હા એ ટુવાલિયા રોજના તો ન્યા જ રાખવાનું પછી ત્યાંથી તમે પછી આમ છો એમ ઉપર રહી હું આપી દે બધાય તમારું કોઈ નહીં કી મારી મમ્મી તમને બે દીદી વસ્તુ સારી લાગશે ત્રીજા દીની વસ્તુ કીડ્યું છે મેં કહું હું કહું છું ને એમ જ કરો એને નો ખાવ જોતા હોય ને પહેરવાના જેમાં રખાય ના કર હમ્મા હે જ નહીં હું તને હોય ટકને હાડીની તો કઈ છે જ નહીં માની છે કોઈ હા તે પણ તોય ઈ બેડમાં ને બેડમાં ની જગ્યાએ પણ દરરોજ બે જોડી પહેરી બીજો એટલે ધોવામાં તકલીફ પેલા ના રહે તો હારી નો કહેવાય એસી વગેરે એસી ફિટ થાય આગળની રૂમમાં મમ્મી ખાટલો નાખીમાં બારી ખુલ્લી રાખી અરે બહાર શેરીમાં હોઈ જવાનું પપ્પા શેરીમાં હુવે તમારા અંદર હુવે એમ હજી ફાઇનલી બહુ મહેનત પછી બેડ ફિટિંગ કર્યું આપણે માંડ થયું હાજી મમ્મી ફટાફટ આપણે રાખવા એ બોલો જો મમ્મી બોલો કોણ? તું ક્યાં? આમ કહીને આમ કહીને આમ જોવે ને હા હું જોઈને જોઈ છે હાલો તો બીજો દિવસ કારણ કે એ તો ત્યારે તો થાકી જતા એટલે કે વિડીયો બનાવીને બાકી બધું જો સેટ થઈ ગયું છે ઓલમોસ્ટ સોફા અહીંયા થઈ ગયા છે આ અહીંયા છે નાયા વગરની ટીવી અહીંયા કરી છે પણ ટીવીને છે ને છે ઊંચું લેવાનું કારણ કે અહીંયા છે ને હાલવામાં ક્યારેક ક્યારેક ખાડું કોક મારી દે ને તો અટવાઈ જાય એટલે આપણે છે ને હજી થોડુંક ઊંચું લઈ લેવાનું છે હા તો એ તો તું એમ હાલ એટલે બાકીનું બધે નટવાઈ જાય જો બેડરૂમ થઈ ગયો છે સેટ થોડોક સામાન રખડે છે બાકી આ અને વાહે હજી લોસો છે સામાન હેઠ આવી ગયો ગોઠવવાનો બાકી છે હા જો મારે જરીક આમાં પહેલાં તો થોડુંક ઓલું શીખવું પડે ને આ મોટર ચાલુ છે એટલે અવાજ આવશે બાકી ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ છે અહીંયા ફ્રીજ મૂક્યું છે અત્યારે અને અહીં વોશિંગ મશીન હજી અહીંયા પ્લગ આ બંધ છે ને પ્લગ ચાલુ હમણાં આ ઓલું આવશે યસ એટલે ચાલુ કરી દે પછી બધું કમ્પ્લીટ સરખું સેટ કરી દેવું બાકી તો અમાર બસ ખાલી ફ્રીજમાં સામાન જ એટલો છે તો હમણાં નીકળી મોટું જાય. ફ્રીજ હોય એટલે થોડોક સામાન વધારે ના ના હમણાં નીકળી હા, જો. જાય બોરે અંતાઈ ગયું બાકી વાઈફાઈ અહીંયા ફિટિંગ કર્યું છે અને બસ આ બ્લોગને આપણે અહીં પૂરો કરીએ કારણ કે કાલ તો પછી થાકી ગયા હતા એટલે બ્લોગ ઉતારવાનું કંઈ હતું જ નહીં કારણ કે આખું દી કામ કર્યું હતું પછી છેલ્લે તમે જોયું ત્યાંથી પછી રાતે સોફા ઉતાર્યા ફ્રીજ ઉતાર્યું બધું દોડેથી આમ ઉપરથી ઉતાર્યું બહારથી એટલે થોડીક વાર લાગી ને એવું બધું અમે લગભગ 10-11 વાગે નવરા થયા હતા બધું કમ્પ્લીટ કરી પછી ધાબે હુવા વહી ગયા હતા અમે બે બાકી બધા અહીંયા હતા બસ આ બ્લોગને પૂરો કર્યો ને બ્લોગ એમ હોય તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ આવા કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી તમે ત્યાં પહેલાં આ નાઈ આપશો પહેલાં જવાનું છે હજી એને વાત જો કે મારે વાકી છે કારણ કે હજી અત્યારમાં ઉપર જે શું કહેવાય માળિયામાં જે સામાન હતો ને બધો ઉતાર્યો બસ બાકી મળીએ છીએ આવા કોઈ નવા બ્લોગમાં ત્યાં સુધી